પાટણ જિલ્લાના રાજપુર ગામમાં ભાદરવા સુદ 14ની સાંજે બ્રહ્માણી માતાજીની પરંપરાગત ટોપલા ઉજાણી યોજાઈ। ચાણસ્મા રોડ પર આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં વરસતા વરસાદ વચ્ચે આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ। ગામની મહિલાઓ ઘરેથી ખીચડી, લાડવા અને ઘી ટોપલામાં મૂકીને ઢોલના તાલે વાજતે ગાજતે માથા પર ટોપલા લઈને માતાજીના મંદિરે પહોંચી ત્યાં નૈવેદ્ય ધરાવી પ્રસાદનું વિતરણ કર્યું। ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ગામ પાદરે તોરણ પણ બાંધવામાં આવ્યા। દૂધની ધારવાણી પણ કરવામાં આવી હતી। ગામની સુરક્ષા માટે સૂતરના દોરા વડે ગામ ફરતે સુરક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું। આ પ્રસંગે ગામ પાદરે મેળા જેવો માહોલ જામ્યો હતો। આ ટોપલા ઉજાણી પર્વ વર્ષોથી પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ ધામધૂમથી ઉજવાય છે। ધાર્મિક મહત્વ ઉપરાંત આ પર્વનું સામાજિક મહત્વ પણ છે। સમૂહમાં યોજાતી આ ઉજાણીથી લોકો વચ્ચે પરિચય અને સંબંધો વધુ મજબૂત બને છે। પાટણ જિલ્લો અને તાલુકાનું આ રાજપુર ગામ વિક્રમ સંવત 1742માં વચેલું છે અને ગામના ગોંદરે માં બ્રહ્માણીનું મંદિર આવેલું છે અને બ્રહ્માણી માતાના મંદિરે પાટીદારો દ્વારા ભાદરવા સુદ 14ના દિવસે ટોપલા ઉજવણી કરવામાં આવે છે અને ટોપલા ઉજવણીમાં પાટીદાર લોકો તેમાં રાધેલો ખોરાક, લાપસી, લાડુ વગેરે લઈ જાય છે અને અલગ અલગ વિભાગોમાં વેચવામાં આવે છે અને ત્યારબાદ બ્રહ્માણી માતાના મંદિરમાં ઠાકોરોને પણ એટલું જ મહત્ત્વ છે। એ લોકો પણ ટોપલા ઉજાણી કાઢે છે અને ત્યારબાદ ગામમાં કોઈ રોગ ન આવે તેના માટે બ્રહ્માણી માતાના સાનિધ્યમાં ગામની ચારે બાજુ ફરતા એક ધારાવણી કરવામાં આવે છે દૂધ અને કાચા દોરાથી અને ત્યારબાદ એ ધારાવણી કર્યા બાદ ગામના પ્રવેશ થાય છે। આમ બ્રહ્માણી માતામાં આજે વરસાદની વચ્ચે પણ વરસાદના માહોલ પર ઝલમલ વરસાદની વચ્ચે પણ આજે ઉત્સાહને એકદમ ખૂબ જ ઉત્સાહથી અહીંયા ટોપલા ઉજાણીનો પ્રસંગ પૂરો કર્યો છે।